નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેટ MRS હાઈસ્કૂલ ઊંઝા ધોરણ 11 આર્ટ્સ મનોવિજ્ઞાન. હવે પ્રકરણ 1માં આપણે યુનિટ 1 અને 2 કરી ચૂક્યા. પ્રકરણ 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, યુનિટ 3 મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો. મનોવિજ્ઞાન આધુનિક યુગમાં ખૂબ જ મહત્વ અને ઉપયોગી વિષય બની ગયું છે. માનવ જીવનના દરેક ક્ષેત્રોમાં તેના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. મનોવિજ્ઞાનના પ્રારંભથી કેટલાક પ્રચલિત ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થતો હોવાથી તે આજે વિકસિત ક્ષેત્રો છે. હવે મનોવિજ્ઞાનનો છે ને પ્રારંભથી જ કેટલાક જે ક્ષેત્રો છે એમાં એનો સારો એવો વિકાસ થઈ રહ્યો છે, એટલે એ વિકસિત ક્ષેત્રો છે એના. જ્યારે કેટલાક ક્ષેત્રોમાં તેના ઉપયોગની શરૂઆત પાછળથી થઈ હોવાથી તે વિકાસશીલ ક્ષેત્રો છે. જેમાં પાછળથી તેની શરૂઆત થઈ એ વિકાસશીલ છે અને જેમાં પ્રારંભ થઈ ચૂક્યો છે, પ્રચલિત છે ને એ વિકસિત છે. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ છે, જેની વિગતે આપણે ચર્ચા કરીશું. મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો. હવે મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો ક્યાં ક્યાં છે? પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, ચિકિત્સા અને અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. આમ કુલ 6 એના વિકસિત ક્ષેત્રો છે. હવે એની આપણે 1 by 1 ચર્ચા કરીએ. સૌથી પહેલું આવશે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર મનોવિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર ગણાવી શકાય. હવે પ્રાયોગિક મનોવિજ્ઞાનનું જે ક્ષેત્ર છે મનોવિજ્ઞાનનું સૌથી અગત્યનું છે અને પ્રથમ છે. સૌથી પહેલાં એ મનોવિજ્ઞાન છે એ પ્રાયોગિક બાબત ઉપર જ પોતાનું જે વિષયની શરૂઆત કરી હતી. એટલે કારણ કે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયું તેમાં તેના પ્રાયોગિક સ્વરૂપનો અગત્યનો ફાળો છે. આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો માનવી અને પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસો કરી પરિણામો અને સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ કરે છે. હવે મનોવિજ્ઞાનમાં પણ માનવી અને પ્રાણીઓ ઉપર પ્રયોગ થાય છે. ત્યારબાદ જો એ સિદ્ધાંત યોગ્ય પુરવાર થાય તો એને એક સિદ્ધાંત તરીકે તારવવાનું કે પ્રસ્થાપિત કરવામાં આવે છે. માનવી ઉપર શક્ય હોય ત્યાં સુધી અને જ્યાં સંભવ ન હોય ત્યાં પ્રાણી પર અભ્યાસો કરવામાં આવે છે. હવે જો ઘણા બધા પ્રયોગો એવા છે કે સીધા માનવી ઉપર ન પણ કરી શકાય, તો પ્રથમ પ્રાણી ઉપર કરવામાં આવે, ત્યારબાદ માનવી ઉપર કરવામાં આવે છે. માનવીના વર્તન સાથે સંકળાયેલી સરળ અને જટિલ બાબતોની સમજણ, સિદ્ધાંતો, નિયમોની ચકાસણી માટે અને નવા સત્યો સામે લાવવા માટે આ ક્ષેત્ર અગત્યનું છે. હવે ત્યારબાદ અત્યારે આ ક્ષેત્રનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. પ્રાયોગિક બાબતો છે એનો હાલ અલગ અલગ ઘણા બધા પ્રયોગો ચાલી રહ્યા છે. આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો માનવી અને પ્રાણીઓ ઉપર અભ્યાસ કરી નવા તથ્યો સામે લાવી રહ્યા છે. એટલે માનવી અને પ્રાણીઓ ઉપર અભ્યાસ કરે અને પછી જે નવા તારણો તથ્યો છે એ સામે લાવી અને પ્રસ્થાપિત કરે છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ બીને અને સાયમને રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો પ્રારંભ છે ને એ બીને અને સાયમને એક બુદ્ધિ કસોટી બનાવી ત્યારથી શરૂ થયો ગણાય. આ ક્ષેત્રમાં માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ જેવા કે બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, પૂર્વગ્રહો, મનોવલણો વગેરેનું માપન કરવામાં આવે છે. હવે જો પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં જે મનોમાપન છે એના માટે આ કસોટીઓ તૈયાર કરી તો એમાં કઈ કઈ બાબતો, તો વ્યક્તિની બુદ્ધિ, અભિયોગ્યતા, એની અભિરુચિ, એને કેમાં રસ છે એનું વ્યક્તિત્વ, એની સિદ્ધિ, એના પૂર્વગ્રહો, મનોવલણો વગેરે માપી શકાય આના દ્વારા. આ ક્ષેત્ર માપન માટેની કસોટીની રચના, પ્રમાણીકરણ, ગુણાંકન અને અર્થઘટનનું કાર્ય કરે છે. પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનની અંદર જ તે કે મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રોનું માપન માટેના સાધનો પૂરા પાડવાનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. એટલે અન્ય જે એની શાખાઓ છે મનોવિજ્ઞાનની એમાં કંઈ પણ માપન માટેના જે સાધનો જોઈએ પ્રાયોગિક, તો એ વસ્તુ છે એ આ ક્ષેત્ર પૂરું પાડે છે. એટલે મીન્સ પ્રયોગો કરીને. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં સજે પહેલાં કરતાં વધારે
પ્રમાણમાં મનોમાપનની જરૂરિયાત વર્તાઈ રહી છે, ત્યારે આ ક્ષેત્ર ખૂબ જ વિકસી રહ્યું છે. નવી કસોટીઓની રચના અને ઉપયોગ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના પરિણામે ખૂબ જ સરળ થયો છે. હવે જો પહેલાં આ લોકો મનોવૈજ્ઞાનિક કસોટીઓ રચતા ને તો એ જે તે વ્યક્તિ પાસે પડી હોય, હવે ત્યાંથી આપણે અવેલેબલ કરવી એ ખૂબ જ અઘરી વસ્તુ હતી. ધારો કે કોઈએ ફોરેનમાં રિસર્ચ કર્યું હોય અને કસોટી તૈયાર કરી હોય, જેમ કે બીને અને સાયમને કરી હતી, તો એ આપણા સુધી પહોંચતા વર્ષો લાગી ગયા. પરંતુ હાલના જે ટેકનોલોજીના માધ્યમ દ્વારા ખબર છે કે કાલે કોઈ પણ વસ્તુ ક્યાંય પણ ઘટના ઘટે અથવા તો કોઈ પણ નવી કસોટી બને તો એ બીજે જ દિવસે કે ત્રીજે દિવસે તમે મેલ થ્રુ એ વ્યક્તિ પાસેથી તમારી પાસે મંગાવી શકો છો. લોકોમાં પણ જાગૃતિ આવી હોવાના કારણે આ ક્ષેત્રમાં કાર્ય કરતા નિષ્ણાંતોની જરૂરિયાત વર્તાઈ રહી છે. હવે લોકો જાગૃત થયા છે આ ક્ષેત્ર તરફ. ત્યારબાદ આવે છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે સંકળાયેલા. ચિકિત્સા એટલે ઇલાજ કરવો, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. ચિકિત્સા મનોવિજ્ઞાન મનોવિકૃતિઓના ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલું છે. હવે મનોવિકૃતિઓ એટલે જે માનસિક રોગોથી લોકો પીડાતા હોય, એ હતાશા છે, ટેન્શન છે, પછી ઘણા બધા રોગો છે. ઘણાને કોઈ એક એવી ઘટના જીવનમાં બની ગઈ જેના કારણે હતાશા આવી ગઈ, તો એ એક પ્રકારની મનોવિકૃતિ જ છે. પછી આપણને ખબર છે અત્યારે ઘણા બધા લોકો છે એ ડિપ્રેશનમાં આવી જાય છે. પછી એ સિવાય સાયકોલોજીકલી અનફિટ હોવાના કારણે ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય છે. આ બધાનું ઉપચાર અને અટકાવવાનું કાર્ય કોણ કરે છે? તો કે ચિકિત્સા મનોવિજ્ઞાન. મનોરોગોના કારણો શોધવા, મનોરોગીઓનો ઉપચાર કરવો અને મનોરોગો થતાં અટકાવવાનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. એક તો શું કામ મનોરોગ થયો એનું કારણ શોધે, એનો ઉપચાર કરે અને પછી ત્યાંથી એ આગળ ન વધે એવા પ્રયાસો કોણ કરે છે? આ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે, મનોવૈજ્ઞાનિકો, એ લોકો. અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય જુદા જુદા માનસિક રોગોના પ્રકારો, લક્ષણો, કારણો વિશેની જાણકારી, માહિતી પ્રાપ્ત કરવાનું અને તેના વિશે અભ્યાસ કરવાનું છે. જ્યારે સલાહ મનોવિજ્ઞાન એ હળવી, રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મૂંઝવણોમાં લોકોને માર્ગદર્શન કે મદદ આપવાનું કાર્ય કરે છે. અસાધારણ મનોવિજ્ઞાન શું કરે છે? તો કે માનસિક રોગોના પ્રકારો જાણે, લક્ષણો જાણે, એના કારણો વિશેની જાણકારી, આ બધી વસ્તુની જાણકારી મળે. જ્યારે સલાહ મનોવિજ્ઞાન શું છે? તો કે રોજબરોજની જે મુશ્કેલીઓ હોય, સમસ્યાઓ હોય, મૂંઝવણો હોય, એમાં લોકોને માર્ગદર્શન આપે અને મદદ કરે. આ ક્ષેત્રમાં કામ કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો સલાહકારો કે તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે. હવે એ જે સલાહ મનોવિજ્ઞાન છે એની અંદર જે મનોવૈજ્ઞાનિકો એ સલાહકારો હોય અથવા તો એની તાલીમ મેળવેલી હોય તો જ સલાહ આપી શકે. એમનામ કોઈને સલાહ આપી શકાતી નથી. તેઓ સમસ્યાગ્રસ્ત વ્યક્તિઓની તેની સમસ્યામાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એમફિલ કરીને અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાંત તરીકે કાર્ય કરી શકાય. જો તમારામાંથી કોઈ આમાં 12મા પછી BA કે MA એમાં મનોવિજ્ઞાન મેઇન સબ્જેક્ટ રાખી અને MA થાય અને ત્યારબાદ એમફિલ કરે તો તમે અસાધારણ મનોવૈજ્ઞાનિક કે ચિકિત્સા મનોવૈજ્ઞાનિકના ક્ષેત્રમાં નિષ્ણાંત તરીકેનું કાર્ય કરી શકો છો. એટલે આ ટાઈપની જે સ્પેશિયલ સ્કૂલો હોય છે એ સિવાય આજની જે આપણે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે, ગુજરાતી મીડિયમ જે એકદમ ફૂલી હાઈફાઈ છે, એની અંદર એક ચિકિત્સક મનોવૈજ્ઞાનિકની સ્પેશિયલ ભરતી કરવામાં આવે છે અને એ લોકો સારી એવી સેલેરી પણ આપે છે. તો આ ક્ષેત્રમાં આગળ વધવું તો તમારી કારકિર્દી સારી એવી બની શકે. માનસિક રોગોની હોસ્પિટલો તથા હવે અન્ય હોસ્પિટલોમાં પણ આવા નિષ્ણાંતો સેવાઓ લેવામાં આવે છે. એટલે આ ઉપરાંત તમે માનસિક રોગોની જે હોસ્પિટલો હોય એમાં પણ કામ કરી શકો અને અન્ય હોસ્પિટલોમાં સ્પેશિયલ સાયકોલોજિસ્ટ હવે રાખવામાં આવે છે. અને જો તમારામાં એટલી જ આવડત હોય તો તમારું પોતાનું સેન્ટર તમે ઊભું કરી શકો અને સારી એવી આ વ્યવસાય સારો એવી આવક પણ તમને પ્રાપ્ત કરાવી શકે. સલાહના ક્ષેત્રે સલાહકાર તરીકે કાર્ય કરવા માટે MA બાદ મનોવૈજ્ઞાનિક સલાહકાર તરીકેનો અભ્યાસ કરવો જરૂરી છે. જો તમારે મનોચિકિત્સક થવું હોય કે અસાધારણ મનોવૈજ્ઞાનિક બનવું હોય તો તમે MA MPhil કરો તો ચાલે. જ્યારે સલાહકાર માટે શું છે તો કે MA બાદ એનો પર્ટિક્યુલરલી સલાહકારનો જ એક અભ્યાસ કોર્સ આવે છે, એ કોર્સ કરવાનો રહે છે. સ્વયંસેવી સંગઠનો, સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સલાહકારોની સેવાઓ લેવામાં આવે છે. એટલે સમાજમાં સરકારને પણ કાંઈ ચેન્જીસ લાવવા હોય તો એ મનોવૈજ્ઞાનિકોની સલાહ લેશે અને ત્યારબાદ આગળ એ પ્રકારનું જોશે. અથવા તો કોઈ એવી સમસ્યાઓ ઊભી થઈ ગઈ, કોઈ સામાજિક સંસ્થાને ત્યાંના કર્મચારીઓમાં કોઈ માનસિક ભય આવી ગયો. અત્યારે આપણે જોઈએ છીએ કે સમગ્ર વિશ્વમાં
કોરોનાનો ભય છે, તો સરકાર છે એને કંઈ પણ નિર્ણય લેવો હોય તો મનોવૈજ્ઞાનિકોની સલાહ લે કે લોકોનું માનસ અત્યારે કેવું છે, જે તમે જાણી અને અમને સમજાવો અને એના વિશેની સલાહ આપો. ગુજરાતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન આના ઉદાહરણો છે. જો વૃદ્ધો માટેની પણ એક હેલ્પલાઇન ચાલે છે, બાળકો માટેની પણ એક હેલ્પલાઇન ચાલે છે. એ શું છે, તો એમાં એ વૃદ્ધો માટેની આપણને સલાહ આપશે, બાળકો માટેની સલાહ આપશે વગેરે. ત્યારબાદ આવે છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, અક્ષમતાઓના કારણો સમજવા, શોધવા અને તેનું નિરાકરણ કરવાના પ્રયાસ કરવા ઉપરાંત શારીરિક, માનસિક કે અન્ય પ્રકારે પડકારરૂપ વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય કરે છે. હવે જો શાળાકીય મનોવિજ્ઞાન છે એ શું છે, તો કે મુશ્કેલીઓ આવે, અક્ષમતાઓ હોય, એને શોધવાનું, એનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરે. આ ઉપરાંત શારીરિક કે માનસિક કે અન્ય પ્રકારે પડકારો આવે. શાળાકીય મનોવિજ્ઞાન છે એ બાળકોને શારીરિક છે, માનસિક છે કે ગમે એ પ્રકારના પડકારો આવે તો એ એના પર અભ્યાસ કરે છે. પછી વિશિષ્ટ બાળકો કેને કહી શકાય, તો બે, એક સુપર હાઈ હોય અને એક ખૂબ જ લો હોય, આ બંનેને વિશિષ્ટ બાળકો કહેવાય. તો આ લોકોને શિક્ષણની વ્યવસ્થામાં ઘણા બધા પ્રશ્નો થતા. કોઈ એક બાળક છે એની બુદ્ધિની તીવ્રતા ખૂબ જ વધારે છે, તો એ નોર્મલ બાળકો જ્યારે ભણતા હોય તો એની કક્ષાએ શું લાગે, એને ખૂબ જ નાનું લાગે. જ્યારે આ જ વસ્તુ છે એ નિમ્ન બુદ્ધિઆંક ધરાવતું બાળક હોય કે નિમ્ન બુદ્ધિ ધરાવતું હોય તો એને તમે નોર્મલ લેવલમાં ભણાવો તો એના માટે બહુ હાઈ થઈ જાય. એટલે આ બધી વસ્તુ છે એ શાળાકીય મનોવૈજ્ઞાનિકમાં છે શોધવામાં આવે છે ને એમના માટે અલગ વિશિષ્ટ વ્યવસ્થાપન કરવામાં આવે છે કે આવા વિશિષ્ટ બાળકોને અલગ રીતે ભણાવવા. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, તથ્યો અને તારણોને લાગુ પાડે છે. શિક્ષણમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ, બાળકોના વૃદ્ધિ વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા કરે છે. એટલે આપણે જ્યારે આ સ્કૂલનો પાઠ્યપુસ્તક બનાવાતું હોય ત્યારે આ બધી જ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે. તમારી વય, તમારી શારીરિક અને માનસિક કક્ષા, તમારો વૃદ્ધિ અને વિકાસ કેવો છે, ક્યાંનું કેવું વાતાવરણ છે એ પ્રમાણેનું શિક્ષણ હોય છે. શિક્ષણને અસરકારક બનાવવાનું યોગ્ય પદ્ધતિઓ દ્વારા બાળકમાં ચારિત્ર અને વ્યક્તિત્વનો સંતુલિત સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરવાનું કાર્ય આ શાખા કરે છે. હવે શાળાકીય મનોવિજ્ઞાન શું કરે છે, તો કે બાળકોનો ચારિત્રિક, વ્યક્તિત્વનો પછી સંતુલિત અને સર્વાંગી વિકાસ કરવામાં શાળાનું જે પાઠ્યક્રમ હશે કે વ્યવસ્થા હશે કે એનું કાર્યનું આયોજન હશે એમાં મદદરૂપ કરે છે. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો અને શાળા મનોવૈજ્ઞાનિકો શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ બાબતે મદદરૂપ થાય. કોઈ પણ શિક્ષક છે એ વર્ગમાં સમજાવતા હોય અને એને કંઈ ખલેલ પડે એમ હોય તો એ આ સમયે શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકોની કોઈની પણ સલાહ લેશે, મદદ લેશે અને વાતાવરણમાં સુધાર લાવવાના પ્રયત્નો હાથ ધરશે. આ સિવાય વિદ્યાર્થી અને વાલીઓ પણ લઈ શકે છે. આજના જનરેશન પ્રમાણે તમે જુઓ તો જે મેટ્રો સિટીઝ છે એમાં નાના નાના બાળકો ડિપ્રેશનમાં વયા જાય, પછી મા બાપ છે એ મનોચિકિત્સકને મળવા જાય, સાયકોલોજીસ્ટને, અને જણાવે કે મારું બાળક છે એ બીજા કે ત્રીજા ધોરણમાં છે છતાં ડિપ્રેશનમાં આવી ગયું છે, તો હવે એમાંથી એને બહાર લાવવા માટે અમારી મદદ કરો. તો આ સમયે જે શાળા મનોવૈજ્ઞાનિકો છે એ જે વાલી હશે એની મદદ કરશે અને વિદ્યાર્થીને એ જે તણાવ છે એ ડિપ્રેશન છે એમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે. તેઓના પ્રશ્નો, સમસ્યાઓ ઉકેલે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને જુદી જુદી પદ્ધતિઓના ઉપયોગ દ્વારા તેઓ આ ક્ષેત્રે ઊભા થતા પ્રશ્નોના ઉકેલમાં મદદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાઓમાં આ પ્રકારના નિષ્ણાતોની સેવા લેવાનું પ્રમાણ વધ્યું છે, જેમાં શિક્ષકોને તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ કરે છે. હવે જો ઘણી બધી મેં તમને જેમ કીધું એમ જે ફૂલી હાઈફાઈ સ્કૂલો છે એમાં એક નિષ્ણાત મનોવૈજ્ઞાનિક તરીકેની એક પોસ્ટ હોય છે. એ બાળકોને સમજે, આ સિવાય શિક્ષકોને તાલીમ આપે કે તમે વર્ગમાં કેવી રીતના રહેશો તો બાળકો છે એ વધારે આ વસ્તુ વધારે પડતી છે પ્રાઇમરી લેવલમાં જોવા મળે છે. કારણ કે નાના બાળકને સમજવું ખૂબ જ અઘરું છે. તમે થોડા મોટા છો, તમને કોઈ સમસ્યા હશે તો તમે તમારા મા બાપને કહેશો અથવા તો શિક્ષકને કહેશો કે મને આ વસ્તુ આ જગ્યાએ નથી સમજાતી, તો સમજાવો, તો તમે તમારી સમસ્યામાંથી બહાર નીકળશો. પણ નાનું બાળક છે એ પોતાની સમસ્યાઓ સમજાવી શકતું નથી, એટલે એના માટે આડકતરી રીતનું કોઈ વર્તન કરવાનું. તો જે આ નિષ્ણાંતો છે એ શિક્ષકોને એવી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડે કે જે વિદ્યાર્થીઓના વર્તનને સમજી શકે અને એને સારા માર્ગે દોરી શકે. ત્યારબાદ આવે છે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન.
સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગના ક્ષેત્રોમાં કર્મચારીઓની ભરતી, તેમની કાર્યક્ષમતા વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ, જોમ, જુસ્સો વધારવો, થાક તેમજ અકસ્માત નિવારણ માટે કાર્ય કરે છે. હવે આ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન છે એ ઉદ્યોગ ક્ષેત્રે કાર્ય કરે છે. એના કાર્ય શું છે? તો કે કર્મચારીની ભરતી, એમની કાર્યક્ષમતા વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ, જોમ, જુસ્સો વધારવો, થાક, આ બધી જ બાબતોના નિવારણમાં સંગઠનલક્ષી મનોવિજ્ઞાન પોતાનો ફાળો આપે છે. કામદારો અને વ્યવસ્થાપકો તથા ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધો સંતોષકારક બને, કર્મચારીઓની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરી શકાય, કામને આનંદદાયક બનાવી શકાય તે માટેના પ્રયાસો મનોવિજ્ઞાનમાં કરવામાં આવે. આ મનોવિજ્ઞાન શું કરે? તો કે કોઈ પણ કંપની છે એના જે કામદારો છે અને એનો વ્યવસ્થાપક કે ઉદ્યોગપતિ છે કે એનો માલિક, એટલે એના બંને વચ્ચેના જે સંબંધો છે એ સંતોષકારક જળવાઈ રહે એવા પ્રયત્નો કરશે. આ સિવાય કર્મચારીની જે ક્ષમતા હોય એનો મહત્તમ ઉપયોગ કરી શકાય. બીજું તો કે કામને વધારે આનંદદાયક કેમ બનાવી શકાય, આવા તમામ પ્રયાસો સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કરે છે. કર્મચારીની પસંદગી અને નિમણૂકમાં યોગ્ય વ્યક્તિની પસંદગી અને તેની ક્ષમતા પ્રમાણેના કાર્યની ફાળવણી મહત્વની બાબત છે. એટલે જો આ જે સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકની સલાહ ક્યારે લે કોઈ પણ ઉદ્યોગપતિ છે? તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિની નવી નિમણૂક કરવાની હોય, પસંદગી કરવાની હોય, ત્યારે એની ક્ષમતા પ્રમાણેના કાર્યની ફાળવણી થાય તો વધારે સારી રીતના કરી શકે, ત્યારે મનોવૈજ્ઞાનિકોની એ સલાહ લે છે. કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો, તેના વલણો, ટેવો, અભિયોગ્યતા, અભિરુચિ, ગમા અણગમા તે કાર્યક્ષમતાને અસર કરે છે. તમને કોઈ કાર્ય ગમતું જ ન હોય ને એમાં જોડી દેવામાં આવે તો તમારી એમાં અભિરુચિ ન હોય. અભિયોગ્યતા તમારામાં ભલે હોય પણ તમને અભિરુચિ ન હોય, એટલે કે તમને રસ ન હોય, તો તમે એ કામમાં કેવું કરશો? વેઠ ઉતારશો, યોગ્ય રીતે નહીં કરો. પણ તમને જે વસ્તુમાં રસ હોય ને એ કામ તમને સોંપવામાં આવે તો તમે વધારે સારી રીતે એ કામ કરી બતાવશો. પછી કોઈ બાળક છે ને જે કામ ગમતું જ ન હોય એ આપવામાં આવે તો પણ એમાં વ્યવસ્થિત રીતે ન કરે કાર્ય. તે જ પ્રમાણે કાર્યના સ્થળનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પર અસર કરે છે. હવે તમારું કાર્ય, તમારી બાળકોની વાત કરીએ તો શાળા કોઈ એવા જગ્યાએ હોય કે જ્યાં ખૂબ જ ઘોંઘાટ હોય તો તમને ખુદને ભણવું નહીં ગમે, શિક્ષકને ભણાવવું નહીં ગમે. તો મનોવૈજ્ઞાનિક આવી જ રીતના કોઈ પણ કંપની છે એનું ભૌતિક અને ભૌગોલિક મનોવૈજ્ઞાનિક વાતાવરણ જોશે કે જે ત્યાંના કર્મચારીઓ પર અસર કરે છે, તો એની કાળજી લેવી જરૂરી છે. આ બાબતોને ધ્યાનમાં રાખી કર્મચારીઓની ક્ષમતાઓ પ્રમાણે તેમની પાસે કાર્ય લેવું અને તેમના માટે કલ્યાણ યોજનાઓ તથા સામાજિક, સાંસ્કૃતિક, રમતગમત પ્રવૃત્તિના આયોજન દ્વારા કાર્યક્ષમતા અને કર્તૃત્વ ધરાવવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. એટલે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન છે એ ઉદ્યોગ ક્ષેત્રના તમામ પાસાઓમાં સંકળાયેલું છે. માનવ સંસાધન વિકાસ HRDના ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાંતો ભરતી, તાલીમ વગેરે બાબતોમાં કાર્ય કરે છે. કોઈ પણ સરકારી ભરતી આવે છે તો પણ આ જે સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો છે એમાં સહાયરૂપ થાય છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપનના વિષયમાં અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય. જો આ ક્ષેત્રમાં તમારે જવું હોય તો એક ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઉપર અથવા તો સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપનના વિષયમાં આગળ અભ્યાસ કરો અને તમારી કારકિર્દી છે એ અહીંયા ઉજ્જવળ બનાવી શકો છો. મોટાભાગના ઉદ્યોગ ગૃહોમાં હવે હ્યુમન રિસોર્સમેન્ટ વિભાગ અગત્યનો અને ઉપયોગી વિભાગ બન્યો છે. અને આ તમે કારકિર્દી કેવી રીતના બનાવશો? તો કે આ વિષયમાં તમે અભ્યાસ કરી અને તમે જે મોટા ઉદ્યોગો હોય છે એમાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કરીને જે વિભાગ હોય છે એમાં તમે સારી એવી પોસ્ટ મેળવી શકો છો. તમે જાણશો કે જે મેટ્રો સિટીમાં મોટી મોટી કંપનીઓ છે એમાં આ ટાઈપના મનોવૈજ્ઞાનિકોને તગડા પગારો પણ આપવામાં આવે છે. તો તમારું ભવિષ્ય છે એ આ ક્ષેત્રમાં લઈ જાઓ તો વધારે સારું એવું ઉજ્જવળ થઈ શકે. ત્યારબાદ આવે છે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું છે. ત્યારબાદ માનવ સામાજિકરણની પ્રક્રિયા દ્વારા જ માનવી બને છે. હવે તમે સમાજમાં પ્રક્રિયા કરો તો જ તમે માનવી બનો છો. તો સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એ આનું જ ધ્યાન રાખે. આ સિવાય વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે એના ઉપર પણ અભ્યાસ કરે છે. આ પ્રક્રિયા સમજાવી ઉપરાંત કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન અને પ્રચાર વગેરે જેવી સામાજિક બાબતોના સંદર્ભમાં માનવ વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. જે આપણા રોજિંદાના કહીએ ને સામાજિક જીવન છે એના ઉપર અભ્યાસ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન. આ ક્ષેત્રના નિષ્ણાંતો વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસરોને તપાસે છે. હવે આ નિષ્ણાંતો શું કરે કે કોઈ પણ વ્યક્તિ છે એ વર્તન કરે છે તો એના ઉપર અસર કઈ કઈ બાબતોની હોઈ શકે? તો કે સમાજની, સંસ્કૃતિની, વારસાની અને વાતાવરણની.
વર્તમાન સમયમાં આ ક્ષેત્રના નિષ્ણાંતો સેવાઓ, પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત બનાવવા કે બદલવા, પ્રચારની રીતો નક્કી કરવા, ફેશન, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં લેવામાં આવી રહ્યા છે. હજુ મનોવિજ્ઞાન દ્વારા ફેશન છે કે રાજકારણ છે કે પૂર્વગ્રહ છે કે લોકમત છે, આ બધી બાબતોમાં એનો ઉપયોગ કરી એમની સલાહ લઈ અને કાર્ય આગળ કરવામાં આવે છે. યુદ્ધ, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ દરમિયાન આ ક્ષેત્રના નિષ્ણાંતોની સેવાઓ રાજકીય પક્ષો, ઉદ્યોગ ગૃહો, સરકારો દ્વારા લેવામાં આવે છે. અભિનેતાઓ, ક્રિકેટરો, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ વગેરે દ્વારા પોતાની પ્રતિભા ઊભી કરવા, બદલવા માટે પણ આ ક્ષેત્રના સિદ્ધાંતોનો કે નિષ્ણાંતોનો ઉપયોગ કરે છે. હવે અભિનેતાને છે એને પોતાની પ્રતિભા ઊભી કરવી હોય તો એ કેવા હાવભાવ, કેવી રીતભાત, કેવું વલણ ધરાવે, એ બધી જ વસ્તુઓ નક્કી કરવી હોય એને તો એ જે સમાજલક્ષી કે વ્યક્તિત્વનું માપનલક્ષી મનોવિજ્ઞાનના નિષ્ણાંતો છે મનોવિજ્ઞાનના, એઓની સલાહ લેશે અને એમનો ઉપયોગ કરશે. ત્યાં વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન વ્યક્તિત્વ વિકાસમાં જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયાસ કરે છે. હવે આપણા વ્યક્તિત્વના પાસાઓ અનેક છે. આપણો અનુભવ છે કે એક જ સરખો વારસો, વાતાવરણ અને ઉછેર પ્રાપ્ત કર્યા બાદ પણ લોકોના વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત હોય છે. તમને બધાને ખબર હશે, કોઈ પણ જુડવા ભાઈ બહેન હોય કે બે ભાઈઓ હોય કે બે બહેનો હોય, એ લોકોના જે વર્તનમાં છે એ ડિફરન્સ તો હશે જ. તે ભલે બંને એક જ જગ્યાએ ઉછેરેલા, એક જ સમયે એક જ સરખું વાતાવરણ એમને પ્રાપ્ત થયેલું, એક જ સરખો વારસો, છતાં બંનેનામાં ભેદ તો હોય જ છે. શારીરિક, માનસિક, એની ક્રિયાક્ષમતા, એનું વર્તન બધું જ એકબીજાથી તદ્દન અલગ હશે. આની પાછળના કારણો તપાસવા, યોગ્ય વ્યક્તિ વિકાસ કેવી રીતે થઈ શકે તે અભ્યાસ કરવો, વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો જાણવા તથા વ્યક્તિત્વ વિકાસ વિશેના જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. વ્યક્તિત્વ વિકાસ માટેના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકોએ પોતાની વિચારધારણા મુજબ આપ્યા છે. આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતો વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટેની તાલીમ આપે છે. એટલે વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતના કરવો અને જો એ વ્યક્તિત્વનો વિકાસ થઈ ગયો હોય તો એમાં પરિવર્તન કેવી રીતે લાવવું, એની તાલીમ આ ક્ષેત્રમાં આપવામાં આવે છે. વ્યક્તિમાં રહેલી નબળાઈઓ દૂર કરી તેના પાસાઓને, સારા પાસાઓને અસરકારક બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. એટલે જો વ્યક્તિત્વમાં ખામી તો ઘણી રહેલી હોય છે, નબળાઈ એ હોય છે, પણ એ દૂર કરવાની અને એના સારા પાસા છે એને વધારે અસરકારક બનાવવાનું કાર્ય મનોવિજ્ઞાનનું આ ક્ષેત્ર કરે છે. ત્યારબાદ આવે છે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાંથી એટલે કે ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. હવે જો આપણે ઓલો તો વિકાસ બાળકનો કે વ્યક્તિનો થતો હોય એ ટાઈમનું મનોવિજ્ઞાન, પણ આ જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન કેવું છે કે બાળકના જન્મ પહેલાં એટલે કે જ્યારથી એ ગર્ભમાં હોય ત્યારથી લઈને એની વૃદ્ધાવસ્થા સુધીના વિકાસની જે ક્રિયા છે એને પોતાના ક્ષેત્રમાં આવરી લે છે. પહેલા વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં માત્ર બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને વધારે મહત્વમાં આપવામાં આવતું હતું. હવે આ શાખામાં સમગ્ર જીવનચક્રને સમાવી લેવામાં આવ્યું, કારણ કે વ્યક્તિનું વ્યક્તિત્વ છે એ સમયે સમયે બદલાતું રહે છે. જેવી એને પરિસ્થિતિ આવી, જેવું એનું ઉંમર એ પ્રમાણે નાનું બાળક જેવું વર્તન કરશે એવું મોટું 20-25 વર્ષનું યુવાન બાળક કે યુવાન છોકરો કે છોકરી એવું વર્તન નહીં કરે. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા દરમિયાન થતા વૃદ્ધિ, વિકાસ અને તેને અસર કરતા પરિબળો, તેમાં આવતી મુશ્કેલીઓ અને સંભવિત ઉકેલોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે. આપણને ખબર છે કે ગર્ભાધારણથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધી અલગ અલગ ઘણા તબક્કાઓ આવે છે. એ પ્રમાણે એમાં પરિવર્તન આવતું હોય છે. પરિવર્તનની સાથે સાથે મુશ્કેલીઓ પણ આવતી હોય છે અને એ મુશ્કેલીઓના સંભવિત ઉકેલોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં જ્યારે વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે મનોવૈજ્ઞાનિકે આ શાખાનું મહત્ત્વ વધતું જઈ રહ્યું છે. જીવનની જુદી જુદી અવસ્થાઓમાં થતા વિકાસ, તેમાં આવતી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે વ્યવહારિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. હવે ખબર છે જેવી જેવી તમારા જીવનની અવસ્થા આવશે એવી એવી એની સમસ્યા આવશે. નાનું બાળક હોય તો એને સમસ્યા શું હોય? ઘણી બધી વસ્તુઓ ન સમજાતી હોય, એને જોતું હોય એ ન મળતું હોય. એની ત્યારબાદ તમે યુવા થશો તો યુવાનીમાં શું છે કે તમને ખુદને એવી ઈચ્છા થાય કે હું કોઈ પણ પડકાર ઝીલી શકીશ, પણ જ્યારે રિયલ લાઈફમાં એ પડકારો આવે છે ત્યારે એમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય તો ત્યારે એ સમસ્યાનું સમાધાન કોણ કરાવશે? તો કે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન.
આ ક્ષેત્રના નિષ્ણાતો જુદી જુદી અવસ્થાની વ્યક્તિઓ સાથે કાર્ય કરે છે. ત્યારબાદ આવે છે મનોવિજ્ઞાન. હવે ઓલા ક્યાં હતા તો કે વિકસિત હતા. હવે આ વિકાસશીલ ક્ષેત્રો છે. તો એમાં વિકાસશીલ ક્ષેત્રોમાં સૌથી પહેલાં આવશે બોધાત્મક મનોવિજ્ઞાન, ત્યારબાદ આવશે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, રમતગમતનું મનોવિજ્ઞાન, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, ગુનાશોધનનું મનોવિજ્ઞાન. આ 5 મનોવિજ્ઞાન છે. એમાં સૌથી પહેલાં આપણે બોધાત્મક મનોવિજ્ઞાન વિશે ચર્ચા કરીએ. બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ જેવી કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો અભ્યાસ કરે છે. માનવીના વર્તનનો આધાર વાતાવરણ કરતાં પણ વાતાવરણનું તે કેવી રીતે અર્થઘટન કરે છે તેના ઉપર. હવે જો તમારા કોઈ પણ વર્તન ઉપર વાતાવરણ તો અસર કરે જ છે, પરંતુ એ વાતાવરણ કરતાં પણ એ વાતાવરણનું તે કેવી રીતે અર્થઘટન કરો છો. તમારી સામે કોઈ ઘટના આવી, કોઈ વાતાવરણ ઊભું થયું તો તમે એને સમસ્યા તરીકે જોવો છો કે સરળતા રીતે તમે એનું અર્થઘટન કરો છો, એ વધારે અસર કરે છે. ત્યારબાદ આવે છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનની આ શાખા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવણી ઉપર ભાર મૂકે છે. આ ક્ષેત્રે વ્યસનો, ખોટા આહાર વિહાર, કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે અને યોગ્ય પ્રકારની જીવનશૈલી અપનાવવાથી થતા ફાયદા અંગે લોકજાગૃતિનું કાર્ય કરે છે. એટલે વ્યસનો છે કે તમારી કુટેવો છે, એના કારણે તમારા સ્વાસ્થ્યને જે નુકસાન થાય છે એ સમજાવે છે અને તમને લોકજાગૃતિ દ્વારા તમને જે જીવનશૈલીથી ફાયદા થતા હોય એ પણ જણાવે છે. આ શાખાનો મુખ્ય હેતુ રોગોને થતાં અટકાવવાનો છે. આરોગ્ય જીવનશૈલીના કારણે થતા નુકસાનથી દૂર રહેવા કેવા પ્રકારની જીવનશૈલી અપનાવી તંદુરસ્ત અને મન તંદુરસ્ત, તન તંદુરસ્ત અને મન તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન, અભ્યાસ, સંશોધનનું કાર્ય આ ક્ષેત્રમાં થાય છે. ત્યારબાદ આવે છે રમતગમતનું મનોવિજ્ઞાન. રમતગમતમાં વિજય મેળવવા કે નવા કીર્તિમાન સ્થાપવા શારીરિક ચુસ્તતા જેટલી અગત્યની છે તેટલી જ માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ અગત્યની છે. જો તમે શારીરિક ગમે એટલા ફિટ હો પણ માનસિક રીતે જો ભાંગી જાઓ તો રમતગમતના ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરી શકતા નથી. રમતગમતના ક્ષેત્રે ખેલાડીઓની માનસિક ચુસ્તતા બનાવી રાખવી, નવા રેકોર્ડ બનાવવા માટે તેઓને તૈયાર કરવા, તાલીમ આપવી તથા સતત તે બાબતો ઉપર ધ્યાન ટકાવી રાખવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. ત્યારબાદ આવે છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે. તમારું ભૌતિક અને સામાજિક જે પર્યાવરણ છે એનો તમારા સાથે શું સંબંધ છે એ તપાસવાનું કાર્ય પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન કરે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ પર્યાવરણની જાળવણીનો છે. વર્તમાનમાં ટેકનોલોજીના કારણે અવકાશમાં થતા પરિવર્તનો, અણુશક્તિના ઉપયોગની આડઅસરો, જંગલોનો વિનાશ, નદીઓનું પ્રદૂષણ વગેરેની તથા માનવસર્જિત વસ્તી વધારો, વસ્તીની ગીચતા, ગરીબી, બેકારી, કચરાનો નિકાલ વગેરે સમસ્યાઓની અસર અને તેના સંભવિત ઉકેલો આ ક્ષેત્રના અગત્યના વિષયો છે. આ ક્ષેત્રના નિષ્ણાતો સરકારો અને ઉદ્યોગ ગૃહો સાથે કાર્ય કરી શકે છે. ત્યારબાદ આવે છે ગુનાશોધનનું મનોવિજ્ઞાન. વિશ્વમાં આવેલા પરિવર્તનોના કારણે ગુના કે અપરાધ કરનારાઓ પણ હાઈટેક બન્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા. આપણે ખબર છે ટેકનોલોજીના માધ્યમ દ્વારા પણ ઘણા બધા ગુનાઓ થઈ રહ્યા છે. આવા સમયમાં ગુનાઓ ઉકેલવા એ પડકારરૂપ કાર્ય છે. આવા ગુનાઓ ઉકેલવા છે એ આપણા માટે કેવું છે? પડકારરૂપ કાર્ય છે. આધુનિક ટેકનોલોજી, સંશોધનો અને સાધનોનો ઉપયોગ ગુના શોધવાના કાર્યમાં પણ થઈ રહ્યો છે. જેમ ગુનેગારો છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુના કરે છે, એવી જ રીતના જે ગુનાશોધન મનોવિજ્ઞાન છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુનાઓને શોધે છે. ગુનાશોધનના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે મળી ગુના પાછળના કારણો, પરિસ્થિતિ, સંજોગો વગેરેને ધ્યાનમાં રાખી ગુનેગારોને શોધવા અને પકડવાના પ્રયાસો કરવામાં આવે છે. ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. હવે જો દેશની સૌથી ફર્સ્ટ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી તો કે ગુજરાતના ગાંધીનગરમાં, જ્યાં આ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારના ગુનાશોધન વિભાગ તથા અન્ય ખાનગી સંસ્થામાં નોકરીની તથા પોતાના વ્યવસાયની ઉત્કૃષ્ટ તકો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અપરાધ મનોવિજ્ઞાન, અવકાશ મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, જનસમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થા તંત્રલક્ષી એટલે કે મેનેજમેન્ટલક્ષી મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની અનેક શાખાઓ છે.
મનોવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે, કારણ કે હરેક ક્ષેત્રમાં માનવીનું માનસિક વર્તન છે અને શારીરિક વર્તન છે એ સામેલ હોય જ છે. તો એને સમજવા માટે મનોવિજ્ઞાને તમામ ક્ષેત્રોને પોતાની શાખામાં આવરી લેવા પડે છે. ચલો, અહીંયા આપણે પ્રકરણ 1 પૂર્ણ કર્યું, એનું યુનિટ 3 પણ પૂર્ણ થાય છે. તો એના બાદ જે સ્વાધ્યાય આપ્યું છે કે જેમાં સવિસ્તાર પ્રશ્નો છે, ટૂંક નોંધ છે, 2-3 વાક્યોમાં જવાબ છે, 1-2 વાક્યમાં ઉત્તર આપો અને વિકલ્પન. તો આ બધું જ તમારે તમારા ચોપડામાં પ્રકરણ 1 પૂર્ણ થયું છે. તો લખી અને સમયસર હું જ્યારે પણ જણાવું ત્યારે મને બતાવી દેવું. મેં આખું સ્વાધ્યાય તમને આ જે PDF રહે એમાં આપેલું જ છે, તો ત્યાંથી પણ લખશો તો પણ ચાલશે અને તમારી બુકમાંથી જોઈ અને લખશો તો પણ ચાલશે. પણ સ્વાધ્યાય લખવું જરૂરી છે અને ચોપડા હું માંગું ત્યારે મને બતાવવાના રહેશે. અસ્તુ, અહીં પ્રકરણ 1 પૂર્ણ થયું. થેન્ક યુ. મારા તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના અન્ય વિડીયો જોવા માટે મારી YouTube ચેનલ MK ગઢવીને લાઈક અને સબસ્ક્રાઈબ કરવી.